શિક્ષક મિત્રો, તમારી શાળાનું સ્ક્વાફ સેલ્ફ એસેસમેન્ટ પૂર્ણ થઈ ગયું છે? જો હજુ કામગીરી બાકી છે તો આ માહિતી ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે સેલ્ફ એસેસમેન્ટ પૂર્ણ કરવાથી છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 છે. ત્યારબાદ 8 સપ્ટેમ્બર 2026થી શાળાઓનું એક્સટર્નલ વેરિફિકેશન એટલે કે બાહ્ય મૂલ્યાંકન શરૂ થવાનું છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે, જે શાળા સેલ્ફ એસેસમેન્ટના તબક્કામાં ભાગ નહીં લે તે શાળા સાથે સીધું બાહ્ય મૂલ્યાંકન હાથ ધરવામાં આવી શકે છે. આજના વિડીયોમાં આપણે સત્તાવાર પરિપત્રની મુખ્ય માહિતી, મહત્વપૂર્ણ તારીખો, વેરિફિકેશનની પ્રક્રિયા અને પોર્ટલ ઉપર કામગીરી કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે તે સરળ ગુજરાતી ભાષામાં સમજવાના છીએ. નમસ્કાર મિત્રો, વિઝન ટેક ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ક્રીન ઉપર આપ 19 ઓગસ્ટ 2026નો પરિપત્ર જોઈ શકો છો. આ પરિપત્રનો વિષય છે રાજ્યની શાળાઓનું સ્ક્વાફ ગુણાંકન 2026ના અમલીકરણનો. આ સમગ્ર પ્રક્રિયા સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરિટી ફ્રેમવર્ક એટલે કે સ્ક્વાફના આધારે હાથ ધરવામાં આવી રહી છે. શૈક્ષણિક વર્ષ 2026-27થી રાજ્યના અલગ અલગ પ્રકારની શાળાઓ સ્ક્વાફના માપદંડો પ્રમાણે ગુણાંકન અને એક્રેડિટેશન કરવામાં આવશે. આ કામગીરી સરકારી શાળાઓ, અનુદાનિત શાળાઓ, સ્વનિર્ભર શાળાઓ, તમામ પ્રકારની શાળાઓને લાગુ પડે છે. તેમાં ફાઉન્ડેશનલ, પ્રિપરેટરી, મિડલ અને સેકન્ડરી તમામ સ્તરની શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ પ્રક્રિયાની સૌથી અગત્યની તારીખો સમજી લઈએ. પ્રથમ તબક્કો છે સેલ્ફ એસેસમેન્ટનો એટલે કે સ્વમૂલ્યાંકનનો. 17/8/26થી 31/8/2026 સુધી એટલે 31 ઓગસ્ટ 2026 સુધી આ સ્વમૂલ્યાંકન આપણે શાળાઓ જાતે કરી શકીએ છીએ. સેલ્ફ એસેસમેન્ટની કામગીરી પૂર્ણ કરવાની છે. બીજા તબક્કામાં વેરિફિકેશનનો છે એટલે કે બાહ્ય મૂલ્યાંકનનો. આ વેરિફિકેશનની કામગીરી 8 સપ્ટેમ્બર 2026થી શરૂ કરવામાં આવશે. એટલે કે શાળાએ 31 ઓગસ્ટ પહેલાં પોતાના સેલ્ફ એસેસમેન્ટમાં એન્ટ્રી યોગ્ય રીતે પૂર્ણ કરવી ખૂબ જરૂરી. શાળાઓએ જિલ્લા કક્ષાથી લઈને બીઆરસી અને સીઆરસી કક્ષા સુધીની માર્ગદર્શન આપવામાં આવશે. સેલ્ફ એસેસમેન્ટ કામગીરી પૂર્ણ થયા બાદ તે માટે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારી કચેરીએ જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે. દરેક જિલ્લામાં માર્ગદર્શન અને અનુશ્રવણ માટે વર્ગ 2 એટલે ક્લાસ 2 અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શાળાઓને શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે તે માટે એકેડેમિક નોડલ ઓફિસરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તાલીમ પામેલા વ્યાખ્યાતાઓ, શિક્ષણ નિરીક્ષકો, સીઆરસી, બીઆરસી શાળાના માર્ગદર્શન આપશે. એટલે કે પોર્ટલમાં કોઈ મુશ્કેલી આવે તો માત્ર વોટ્સઅપ ઉપરથી મળતી બિનસત્તાવાર માહિતી ઉપર આધાર ન રાખતા સંબંધિત બીઆરસી, સીઆરસી અને અધિકૃત નોડલ ઓફિસર સુધી આપણે માર્ગદર્શન મેળવી શકીશું. અહીં પરિપત્રને એક અત્યંત મહત્ત્વની ચેતવણી પણ આપવામાં આવી છે. જે સેલ્ફ એસેસમેન્ટના તબક્કામાં ભાગ નહીં લે એટલે કે પ્રથમ તબક્કામાં ભાગ નહીં લે તેવી શાળાઓને સીધું જ બાહ્ય મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે. એટલે માત્ર પોર્ટલ ખોલીને થોડી માહિતી દાખલ કરવી પૂરતી નથી. માહિતી સેવ થઈ છે કે નહીં, તમામ વિભાગ પૂર્ણ થયા છે કે નહીં, ફાઇનલ કમ્પ્લીટેશન સ્ટેટસ દેખાય છે કે નહીં, તે ચોક્કસ ચકાસણી કરવી જરૂરી છે. હવે આપણે પોર્ટલ ઉપર સેલ્ફ એસેસમેન્ટ કરવાની સમગ્ર પ્રક્રિયા તો આપણે હાલ કરી રહ્યા છીએ. સૌપ્રથમ આપણે એનું સંપૂર્ણ પ્રક્રિયા આપણે પૂર્ણ કરી અને ટાઈમસર આપણે મૂલ્યાંકન પૂર્ણ કરીએ તે એક મહત્ત્વની બાબત રહેશે. આ જે કામગીરી છે એમાં કોઈ પણ ઉતાવળ કરવાની જરૂર નથી. એમાં વહીવટી અને શૈક્ષણિક બે વિભાગમાં પોર્ટલ પર આપેલી માહિતી પ્રમાણે હાલ આપણે બધું વાસ્તવિક કામગીરી તો કરી જ રહ્યા છીએ, પણ જે આપણે કામગીરી વાસ્તવિક ચાલતી હોય એ પ્રમાણે આપણે જવાબો પસંદ કરવાના છે. વધુ ગુણ મેળવવા માટે ખોટા અથવા આધાર વગરના વિકલ્પો પસંદ ન કરવા જોઈએ. પોર્ટલ ઉપર આપેલી માહિતી અને શાળાની વાસ્તવિક માહિતી બંને એક સરખા હોવા જોઈએ. જ્યાં આધાર અથવા ડોક્યુમેન્ટેશનની જરૂર હોય ત્યાં સ્પષ્ટ વાંચી શકાય એવો સંબંધિત આધાર તૈયાર રાખો. દરેક વિભાગની માહિતી દાખલ કર્યા પછી તેને સેવ કરવી અને ફરીથી એને સેવ એસેસમેન્ટ એવું આવશે, નિશ્ચિત કરી લેવું કે સેવ થયું છે કે નહીં. અંતે તમામ વિભાગો પૂર્ણ થયા છે કે નહીં તે ચેક કરી લેવું. કમ્પ્લીટેશન થાય ત્યારબાદ એક ફાઇનલ સબમિશન કરવાનો ઓપ્શન દેખાશે. એ ફાઇનલ સબમિટ કરશો ત્યારે જ આપણું સ્વમૂલ્યાંકન સબમિટ થશે. એટલે
દરેક વખતે આપણે ફોટોગ્રાફ રિપોર્ટ્સ PDF અપલોડ કરતાં ચોક્કસ ધ્યાન રાખવું પડશે અને આધાર તૈયાર રાખ્યા પ્રમાણે આપણે જે એને અપલોડ કરવાની વ્યવસ્થિત કામગીરી આયોજનપૂર્વક પૂર્ણ કરવી પડશે અને આપણો આ જે સ્વમૂલ્યાંકનનો પીરિયડ છે એમાં સ્વમૂલ્યાંકનની કામગીરી આપણે સમય મર્યાદામાં પૂર્ણ કરવાની છે. માહિતી મળી ત્યાં સુધી આમાં કોઈપણ જાતનો વધારો ઉપરથી તારીખ લંબાશે કે એવું કશું થવાનું નથી. એટલે સમય મર્યાદામાં આ પૂર્ણ થાય તેવું આપણે સુનિશ્ચિત કરવું રહ્યું. એટલે આપણે જો સ્વમૂલ્યાંકન ન કરીએ તો સીધા આપણે બાહ્ય મૂલ્યાંકનવાળી શાળામાં એટલે કે વેરિફિકેશન આપણી 8 સપ્ટેમ્બરથી આપણી શાળામાં આવી શકે છે. માટે આપણે સ્વમૂલ્યાંકન કરી દેવું ઉચિત રહેશે. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા આચાર્ય તથા શિક્ષક મિત્રો સુધી શેર કરો. શિક્ષકો માટે આવી જ સત્તાવાર, સરળ અને ઉપયોગી માહિતી મેળવવા માટે વિઝન ટેક ગુજરાતીને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન ચાલુ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આગામી ઉપયોગી વિડીયોમાં. આભાર.